એ છે કન્સિસ્ટન્સી, એ છે ડિસિપ્લિનથી. કોઈ પણ શિક્ષક હોય ને એ હંમેશા માટે એક જ વસ્તુ વિચારતો હોય કે મારું બાળક જે મારી પાસે ભણે છે એ મારાથી કંઈક ચડિયાતું હોય, મારાથી કંઈક આગળ વધે. અને આ જ જુસ્સો શિક્ષકમાં જો હોય છે. મને એટલો જુસ્સો આપો કે તમે કાંઈક કરશો ને તો જ તમે આગળ વધશો, બાકી કે તમારાથી કાંઈ નહીં થાય, અમારી જેમ તમારે પણ મજૂરી કરી અને આખું જીવન કાઢવું પડશે એના કરતા. એટલા માટે જ કોઈ એક સારા લેખકે એવું કીધું છે કે તમારા જીવનની અંદર બે જ વ્યક્તિઓ એવા છે કે જે પોતે છે એ તમે એની કરતા આગળ જાઓ એવું વિચારતા હોય. એટલે દેખાય ઉર્વિશા જે વાંચી છે 12મા ધોરણની તૈયારી એને કરી છે ઓલરેડી, અત્યારે જે કરી રહી છે એનું એક જરાક પેલું ઝૂમ કરજો, જે જ્યાં વાંચવા છોકરી બેસતી હતી ને ત્યાં એને પોતાનો ગોલ લખેલો છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી YouTube ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તાજેતરની અંદર ધોરણ 12 સામાન્ય પ્રવાહોના રિઝલ્ટ જાહેર થયા છે અને ઘણા બધા બાળકોએ છે એકદમ સારા માર્કે ઉત્તીર્ણ થયા છે. ઘણા બધા બાળકોએ એમના માતા પિતાના સપના, પોતાના સપનાઓ છે એ કંઈક અંશે છે પોતે સાબિત કર્યા છે અને એ સપનાઓ પૂરા કર્યા છે. એવી જ એક વિદ્યાર્થીની આપણી સાથે છે આજે બાંભણિયા ઉર્વિશા, કે જે પોતે છે એ આપણી સાથે છે. અને ચાલો એની પાસેથી જ આપણે જાણીએ કે એમણે ધોરણ 12 ની અંદર કેટલા માર્ક્સ પ્રાપ્ત કર્યા અને કયા સબ્જેક્ટમાં સૌથી વધારે એમને માર્ક્સ મળ્યા છે. તો પહેલા તો સ્વાગત છે તમારું વિદ્યાકુલ ગુજરાતીમાં. જણાવો તમારે કેટલા માર્ક્સ છે અને તમારા સૌથી વધારે માર્ક્સ કયા સબ્જેક્ટમાં છે? મારે અત્યારે પર્સન્ટાઇલ રેન્ક 98.29 છે અને ટકા 89.30 છે અને મારે સૌથી વધારે ઇકોનોમિક્સમાં 98 છે. ઓહો, એટલે આમ જોવા જઈએ ને તો ઇકોનોમિક્સ જેવો ભારેખમ વિષય કે જે છોકરાઓને સમજાતો નહોતો તો પહેલા તો. બરોબર, મારી સાથે નીલકંઠ છે, આપણે એની સાથે પણ વાત કરશું કે ઇકોનોમિક્સના ધર્મધુરંધર છે, પણ ઇકોનોમિક્સની અંદર પોતે 98 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. બરોબર, અને ઓલ ઓવર એનું રિઝલ્ટ પણ તમે જુઓ તો એકદમ ધારદાર છે કે ભાઈ વિદ્યાર્થીએ જે મહેનત કરી છે એનું એને ફળ અવશ્ય મળ્યું છે. પણ હવે મારે જાણવું છે કે કોઈ પણ ટોપર હોય એ તૈયારી કેવી રીતે કરે કે જેનાથી એને આવા સરસ માર્ક્સ પ્રાપ્ત થયા છે, એનું આખો દિવસનું શેડ્યુલ શું હોય એ આપણે એની પાસેથી જાણવું છે. તો ઉર્વિશાબેન મને જણાવો કે આખા દિવસ દરમિયાન તમે જ્યારે તૈયારી કરતા તો કેવી રીતે તૈયારી કરતા? હું તૈયારી તો શરૂઆતથી પહેલા દિવસથી 12માની શરૂઆત થઈ એટલે હું પહેલા દિવસથી તૈયારી કરતી અને મારે 12માની શરૂઆતમાંથી જ મેં 4 વાગ્યાનું ઉઠી અને વાંચવાનું શરૂ કર્યું હતું. એટલે 4 વાગે ઉઠી અને રોજ કરતી હું 4 વાગે ઉઠવાનું અને 6 વાગ્યા સુધી વાંચવાનું, 6 વાગે 7 વાગે સ્કૂલે જવાનું, 7 વાગે સ્કૂલે જાય અને 4 વાગે સ્કૂલેથી આવવાનું, પછી થોડી વાર ફ્રેશ થઈને 6 વાગે ફરીથી બેસી જવાનું અને પછી સાંજે પાછું 9-9:30 વાગે બેસી અને 11-11:30 વાગ્યા સુધી વાંચવાનું. જુઓ તમે, મેં તો ઘણા બધા ટોપર્સના ઇન્ટરવ્યૂ લીધા છે અને મને એક જ વાત જાણવા મળી છે કે કોઈ પણ ટોપર હોય ને એ ક્યારે ટોપર બને તમને ખબર છે? એ છે કન્સિસ્ટન્સી, એ છે ડિસિપ્લિનથી. અને આ જ વસ્તુ છે ને એને ટોપર બનાવે છે. ટોપર કે અલગ નથી કરતા. ટોપર પાસે એવી જડીબુટી નથી કે જે પોતે ખાઈ જાય ને ટોપર બની જાય. એ પોતે કન્સિસ્ટન્સી સાથે દરરોજ રેગ્યુલર કામ કરે છે. એની સાથે સાથે ડિસિપ્લિનમાં બેને વાત કરી કે 12માની શરૂઆતથી ત્યાંથી તમે 4 વાગ્યાની વાંચવાની શરૂઆત કરી છે. એટલે વિચાર કરો કે એક દિવસથી એનું ગોલ ફિક્સ છે કે મારે મારું એટલું છે ટાર્ગેટ અચીવ કરવો છે, મારે એટલા પોતે માર્ક્સ પ્રાપ્ત કરવા છે. તો આ એક બહુ મોટી વસ્તુ કહેવાય. હવે વાત કરીએ તો તમે ઓબ્વિયસ છે કે તમે સ્કૂલે જતા હશો, ટ્યુશનમાં પણ ક્યાંય જતા હશો, ખાલી સ્કૂલે જતા જો આ વસ્તુ નોંધવા જેવી છે, ખાલી ટ્યુશનમાં પોતે સ્કૂલમાં જતા હતા તો સ્કૂલે તમને કેવી રીતે શિક્ષકો દ્વારા મદદ મળતી એના વિશે પણ જણાવો. શિક્ષકો દ્વારા અમને રોજ માર્ગદર્શન આપવામાં આવતું કે તમે આ રીતે મહેનત કરો, તમે રોજ કરશો તો જ તમે આગળ વધશો. અને અમને અમારા ઘણા બધા શિક્ષકો દ્વારા એ લોકો અમને એટલી રીતે મોટિવેશન કરતા કે અમને આમ ભણવામાં મદદ થતું કે હવે ભણવું જ છે. જો મેં તમને કીધું ને, કોઈ પણ શિક્ષક હોય ને એ હંમેશા માટે એક જ વસ્તુ વિચારતો હોય કે મારું બાળક જે મારી પાસે ભણે છે એ મારાથી કંઈક ચડિયાતું હોય, મારાથી કંઈક આગળ વધે. અને આ જ જુસ્સો શિક્ષકમાં જો હોય છે અને એ જ જુસ્સો ટ્રાન્સફર થાય છે વિદ્યાર્થીઓમાં અને એ જ મોટિવેશન છે એ બાળકોને પોતે પ્રેરતું હોય છે કામ કરવા માટે. તો વિચાર કરો કે આ શિક્ષકો પાસેથી એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એણે જે પ્રમાણે કીધું એ પ્રમાણે અહીંથી તમે અનુસર્યા અને આજે એ પોતે એના સ્કૂલના જે શિક્ષકો છે એમને પણ આપણે આજે યાદ કરવા પડે કે એમણે ખૂબ જ પુરુષ પ્રયત્ન કર્યો છે, ત્યારે જ આ બેનને આવી ઝળહળતી સફળતા પ્રાપ્ત થઈ છે. હવે એક થોડોક નવો સવાલ મારે તમને પૂછવો જે છે કે વિદ્યાકુલ ગુજરાતી YouTube ચેનલ અને એની સાથે સાથે વિદ્યાકુલ એપ્લિકેશન તમે કેવી રીતે જોડાયા, કેવી રીતે તમને જાણકારી મળી કે વિદ્યાકુલ જેવું કંઈક છે કે જેનાથી પણ હું તૈયારી કરી શકું ઓનલાઈન ઘરે બેઠા? જ્યારે હું ધોરણ 10માં હતી ને ત્યારે હું યુટ્યુબમાં શરૂઆતમાં 10માં અમારે કોરોના વખત હતું
એટલે આઈએમપી ને એવું પહેલી એક્ઝામમાં તો મારે બહુ ઓછા ટકા હતા. પછી એ એક્ઝામ પછી મેં વિદ્યાકુલ યુટ્યુબમાં વિદ્યાકુલ એપનું જોયું કે આ રીતના એ લોકો બધાને શીખવે છે અને આઈએમપી આપે છે. એટલે હું 10મા ધોરણથી વિદ્યાકુલ સાથે જોડાયેલી છું. સાહિલ સર, જેમી સર. ઓકે, જો આ શિક્ષકોના નામ પણ આપી દીધા છે. એટલે 10મા ધોરણથી વિદ્યાકુલ સાથે બેન જોડાયેલા છે. હવે બીજું એ કે તમે વિદ્યાકુલ સાથે જોડાયેલા છો, તમને સરસ માર્ગદર્શન પણ છે, વિદ્યાકુલ કેવી રીતે કામ કરે પણ તમને ખબર છે. તો મારે તમને જાણવું છે કે વિદ્યાકુલમાંથી શું ભણવાથી, અભ્યાસ કરવાથી કઈ ફાયદો થાય ખરો? હા, ખૂબ જ. કેવો થાય અંદાજે? એટલે આપણને તમારા જીવન, તમારા જે માર્ક સારા આવ્યા છે એની પાછળ વિદ્યાકુલનો શું રોલ છે? વિદ્યાકુલ દ્વારા દિવસમાં લગભગ એક્ઝામના સમયે તો સાંજે ભવિષ્યવાણી આવે અને 2-2 કલાકે શિક્ષકો દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવે અને સવારમાં શિક્ષકો 5 વાગ્યામાં સૂર્યોદય ક્લાસ રાખે અને એનાથી અમે પણ 5 વાગે ઉઠી અને અમને પણ એટલો એક્ઝામનો જુસ્સો હતો કે અમે 5 વાગ્યાના ઉઠી અને એ લેક્ચર જોતા. એના લીધે આખું વર્ષ વિદ્યાકુલે અમને એટલો સહારો કર્યો છે કે એનાથી અમારા રિઝલ્ટમાં બહુ સુધારો. જો તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે વિદ્યાકુલને મદદ કરી છે. આવી જ રીતે લાખો બાળકોને અત્યારે ટોટલ વાત કરીએ તો આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલની જો પર્ટિક્યુલર વાત કરીએ તો અત્યારે 8.5 લાખથી પણ વધારે બાળકો જોડાયેલા છે. અને એ બધા બાળકો શું કરે છે તો વિદ્યાકુલ ગુજરાતી પર એક ભરોસો રાખીને બેઠા છે અને ભરોસો રાખીને છે એ વિચાર કરે છે કે નહીં, આનાથી અમારું રિઝલ્ટ પરિવર્તન આવશે. એમાંની એક બાળકી એટલે એક વિદ્યાર્થીની આપણી સાથે છે અને આપણને એના જ મુખે છે જણાવે છે કે વિદ્યાકુલનો ફાયદો શું છે. હવે એમની સાથે જ એમના માતા પિતા પણ છે, બરોબર? તો મારે માતા પિતાને લગતો પ્રશ્ન પૂછવો છે કે તમારા જીવનમાં તમારા માતા પિતાનું શું મહત્વ છે? મારા મમ્મી પપ્પા શિક્ષકો અને શિક્ષકો પહેલા તો મારા મમ્મી પપ્પા મને એટલો જુસ્સો આપો કે તમે કાંઈક કરશો ને તો જ તમે આગળ વધશો, બાકી કે તમારાથી કાંઈ નહીં થાય, અમારી જેમ તમારે પણ મજૂરી કરી અને આખું જીવન કાઢવું પડશે, એના કરતાં અમે ભણાવીએ છીએ ને તો તમે ભણો. જો આ વસ્તુ હરેક માતા પિતા કહેતા હોય છે પોતાના સંતાનને કે અમે જે ભોગવું છે એ તમે ના ભોગવો, અમે જે રાતની ઉજાગર કરીએ છીએ તમારે ન થાય, અમારી કરતાં પણ બેટર લાઈફ થાય. એટલા માટે જ કોઈ એક સારા લેખકે એવું કીધું છે કે તમારા જીવનની અંદર 2 જ વ્યક્તિઓ એવા છે કે જે પોતે છે એ તમે એની કરતાં આગળ જાઓ એવું વિચારતા હો. એક તો છે માતા પિતા અને બીજા છે શિક્ષક. અને આજે એ પુરવાર સાબિત થઈ રહ્યું છે ઉર્વિશાબેનની સાથે. મારી સાથે નીલકંઠ પડશે છે તો એમને પણ હું હવે જવાબદારી આગળ સોંપું છું કે પણ થોડા ઘણા ઉર્વિશાબેનને પ્રશ્નો પૂછશે અને આપણને આગળ માર્ગદર્શન પૂરું પાડશે. યસ, એક તો મારે ખાસ એ માહિતી આપી છે કે ઇન્ટરવ્યુ શરૂ થયું ને પહેલા અમે ખાલી વાતચીત કરતા હતા કે અત્યારે તો સાહેબે વાત કરી ઇનેન સરે કે માતા પિતાનું શું મહત્વ છે. હું ખાસ કહી દઉં કે ઉર્વિશાનું હમણાં તમને ઘરનું આમ બતાડ્યું વિડીયો. ઘણા બધાને એવું થાય ને કે આમ સુવિધા હોવી જોઈએ, વાંચવા માટે અલગ રૂમ હોવો જોઈએ, અમને આમ મળવું જોઈએ, અમને આમ તેમ મળવું જોઈએ, તો અમે વાંચી શકીએ, તો અમારું ધ્યાન રહે, તો અમારા ટકા આવે. એવું બિલકુલ નથી હોતું. ઉર્વિશા છે ને એ દીકરી જે વાંચવા બેસે ને, હું તમને જગ્યા બતાવીશ, એક ખાલી કેમેરો એક ફેરવી દો એટલે દેખાય. ઉર્વિશા જે વાંચી છે 12મા ધોરણની તૈયારી એને કરી છે ઓલરેડી, અત્યારે જે કરી રહી છે એનું એક જરાક પેલું ઝૂમ કરજો. જે જ્યાં વાંચવા છોકરી બેસતી હતી ને ત્યાં એને પોતાનો ગોલ લખેલો છે, બરાબર છે ને? ગોલ એને લખેલો છે 85% એને ગોલ લખેલો છે 12મા ધોરણમાં મારે 85% લાવવા. અને દીકરીએ અત્યારે 12મા ધોરણની પરીક્ષામાં કેટલા ટકા લાવી દીધા? 89% લાવી છે. એટલે જો ગોલ રાખ્યો તો મારે 12મા ધોરણમાં 85% લાવવા અને એ ગોલ કરતા 4% પ્લસ લાવી છે દીકરી. એટલે એના માટે બેટા ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે જો આ આવું લખ્યું હોય ને મનમાં ધાર્યું હોય ને એટલે કાંઈ પણ પોસિબલ છે. આમ તમે જોઈ શકો છો કે વાંચવા માટે કોઈ અલગ રૂમની કાંઈ સુવિધા નથી. એક હોલ છે, કોમન હોલ છે, જેની અંદર આ 4 ભાઈ બહેન છે જે બેઠા છે, ચારે અલગ અલગ ધોરણમાં ભણે છે. હવે એની અંદર તૈયારી કરવાની છે, એમાં એકાગ્રતા કેળવવાની છે, પણ છતાંય દીકરીએ નક્કી કર્યું 85%. કોમર્સમાં 85% છે એ બહુ અઘરી વસ્તુ કહેવાય લાવવી, ઓકે? અને એની સામે 89% લાવી છે. એના કરતાં એક વાર જુસ્સો વધી જાય એવી તમને વાત કહું કે ચાલો 85% ફિક્સ હતું, એની સાથે 12 પછી શું કરવું એ ફિક્સ હતું. એમાં આવ્યા ને એટલે વાંચતી હતી, તમે જોઈ શકો છો. એના ચોપડા હજી ત્યાં પડેલા છે, એક જરાક બતાવશો. અમે જે અત્યારે ઇન્ટરવ્યુ લેવા માટે ઘરે આવ્યા ને તો એ બેન કંઈક વાંચતા હતા. અમને તો એમ થયું કે ભાઈ અત્યારે તો વેકેશન છે, એટલે વેકેશનમાં શું તૈયારી ચાલતી હશે. એટલે ત્યારે બેને કીધું કે સાહેબ એ બધું રિઝલ્ટ તો વહી ગયું, એક્ઝામ પૂરી થઈ 12માની, એના બીજા દિવસથી અમે CA ના ક્લાસ જોઈન કરી લીધા છે. એટલે હવે તો પૂછવા પડ્યું નથી રહ્યું કે 12 પછી શું કરવાનું છે. ઓલરેડી બેને CA જોઈન કરી લીધું છે. આ છે ને બેટા મહેનત કરવાવાળા વિદ્યાર્થીઓની નિશાની છે. એટલે તમે જેટલી મહેનત અત્યારથી નક્કી કરશો ને મનમાં મારે આવતા વર્ષે આટલા ટકા લાવવા છે, શ્યોર આવી જશે. એના માટે આ બેન છે ને તમારા રોલ મોડેલ છે.
આમને જોઈને તમે જેટલી મહેનત કરશો ને એટલા ટકા લાવશો. તમારા માટે આ 85% ગોલ ધાર્યો તને એવું નથી લાગ્યું કે આ આવી મારી પરિસ્થિતિ છે, મતલબ વાંચવા માટે કોઈ મારી પાસે અલગ સુવિધા નથી, તો 85% આવશે કે નહીં આવે એવું કઈ નહીં, મતલબ મારા ઉપર વિશ્વાસ હતો, મારે 85% આવશે, એટલે મેં પહેલેથી જ ધારેલું હતું કે આ 85 નીચે તો લાવવા જ નથી. ગમે ઈ થાય, શું વાત છે. આ સ્પિરિટ આ જેટલો જોરદાર હોય ને એટલા ટકા આવી શકે. અચ્છા, 85% નો ગોલ આપણે તો નક્કી કરી નાખ્યો કે મારે તો એટલા લાવવા જ છે. તો એ 85% લાવવા માટે શું મહેનત કરી કે જે સામાન્ય વિદ્યાર્થી ન કરે? પહેલા તો હું પહેલા દિવસથી રોજ શિક્ષકો ભણાવે એ રોજ વાંચવાનું, અને અઠવાડિયામાં એકવાર રવિવાર આવે એટલે એનું એકવાર રિવિઝન કરી લેવાનું, અને સ્કૂલમાં એક્ઝામ આવે ને ત્યારે કોઈકનાથી આપણે એનાથી થોડા પાછળ રહી ગયા હોય તો એના જેટલા માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, એટલે ઇન શોર્ટ જે ક્લાસમાં બેસ્ટ ઓફ બેસ્ટ હોય એને કેટલા માર્ક્સ આવ્યા અને મારે કેટલા માર્ક્સ આવ્યા એનું કરી અને આપણે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ કેમ લાવે એનો પ્રયત્ન કરવાનો. અચ્છા, એક્ઝામ વખતે કે એક્ઝામના નજીકના દિવસોમાં કેવી મહેનત હતી, કઈ રીતે વાંચતા હતા? પહેલા જેટલી હતી એટલી, જેનાથી વધારે નહીં કે ઓછી નહીં. ઓકે, જો આ દીકરાઓ ખાસ સમજવા જેવું છે. ઘણા બધા એમ કહે ને કે બોર્ડની પરીક્ષા આવી ને એના 2 મહિના પહેલામાં આમ ચિક્કાર વાંચી નાખ્યો અને જોરદાર વાંચી નાખ્યો ટકા આવી ગયા, એમ ન આવે. અમને હિરેન સર પૂછતા હતા ત્યારે બેને એવું કીધું કે અમે રોજ સવારે 4 વાગે 12મા ધોરણના પહેલા દિવસથી રોજ સવારે 4 વાગે વાંચીને મહેનત કરતા હતા. હવે જો રોજ મહેનત કરીએ છે ને તો બોર્ડની પરીક્ષા વખતે ઉજાગરા બિલકુલ નહીં કરવા પડે. ઓકે, એટલે આ જીવતો જાગતો દાખલો છે. એમ કહે છે દીકરી કે ભાઈ બોર્ડ વખતે મેં કઈ એક્સ્ટ્રા મહેનત નથી કરી. ભાઈ કેમ? કારણ કે આખા વર્ષમાં એ પ્રમાણે મહેનત થઈ ગઈ, બરાબર ને? અચ્છા, પેપર તો લખવાની પ્રેક્ટિસ જરૂરી છે, બરાબર ને? તો પેપર લખીને પ્રેક્ટિસ કરેલા? હા, સ્કૂલમાં અમારે 4 થી 5 રાઉન્ડ લેવાના હતા અને છેલ્લો રાઉન્ડ બોર્ડ ટાઈપ હતો. પછી ઘરે તો નહીં, ઈ સ્કૂલની પ્રેક્ટિસ ઈ મારા માટે ઇનફ હતી. ઓકે, સ્કૂલની પ્રેક્ટિસ ઇનફ હતી. અને બીજું કે આપણી ચેનલમાં તમે જોડાયા, વિદ્યાકુલમાં તમે જોડાયા, તો એમાં બધી આપણી કોમર્સની ટીમ હતી. હું ઇકોનોમિક્સ લેતો હતો, જેમી સર એકાઉન્ટ લેતા હતા, ધ્રુવી મેમ ઇંગ્લિશ લેતા હતા, મયુર સર બીએ લેતા હતા. તો આ બધામાંથી કેતન સર ઇંગ્લિશ લેતા હતા વચ્ચે, બરાબર ને? તો આ બધામાંથી તારા ફેવરેટ સર કે મેમ કોણ? કેમ એવું મારા લેક્ચરમાં કેમ એવું લાગ્યું? શું જોઈને એવું લાગ્યું? એટલે તમે આમ તમારી ભણાવવાની સ્ટ્રીક અને તમારી સમજાવવાની સ્ટ્રીક એટલી આમ સરસ હતી. ઓકે, અને બીજા બધા દાખલા તરીકે ચાલો હું તો અત્યારે હું હિરેન સર બે જ છે વિદ્યાકુલની ટીમમાં. બાકીના જે વિદ્યાકુલની ટીમમાં આપણા શિક્ષકો છે એને કઈ શુભેચ્છા મેસેજ આપવો હોય તો શું કહેશ? હા, તે લોકો પણ જેમી સર, પછી સાહિલ સરનો પણ બહુ સપોર્ટ હતો એમાં. ઈ પોતે 10માનું મેથ્સ લેતા છતાં પણ અમારા 12મા ધોરણવાળામાં એટલો જુસ્સો અને મોટિવેશન આપતા કે એના લીધે અમને પણ એટલું મોટિવેશન મળતું. અને ધ્રુવી મેમ અને કેતન સરનો તો ઇંગ્લિશ માટે બહુ જ ફાળો છે. ઓકે, એક વિષય એવો લાગતો તો 12મા ધોરણમાં કે આ બહુ અઘરો વિષય છે, આમાં આ બહુ મને મહેનત કરાવે છે, આમાં મારે વધારે દોડવા જેવું છે? અકાઉન્ટમાં મારે પહેલા શરૂઆતમાં બહુ એલું થતું, પણ ત્યાર પછી મેં જેમિસનના અકાઉન્ટના લેક્ચર પહેલેથી મેં જોવાના શરૂ કર્યા હતા કે મને અકાઉન્ટમાં મારે પહેલા પ્રથમ સત્રમાં મારે 75 કે 80 જ હતા માર્ક્સ. પછી મેં મહેનત કરી અને અત્યારે મારા બોર્ડમાં 84 આવ્યા. શું વાત છે. પણ જેમિસનના વાર્ષિક હિસાબ, પ્રવેશ, નિવૃત્તિ એ બધું જેમિસન પાસેથી જ શીખેલું છે. સરસ સરસ, વેરી ગુડ વેરી ગુડ. જો આ રિકવરી નો ઓપ્શન કે તેમ પહેલી એક્ઝામમાં 75 માર્ક્સ અને સીધી બોર્ડની એક્ઝામમાં 84 માર્ક્સ. એટલો બધો આમ કૂદકો માર્યો તો એની પાછળ બિલકુલ શ્યોર મહેનત છે. અને બાય ધ વે 90% હોય, 89% હોય તો કયા વિષયમાં ઓછા માર્ક્સ હશે, કયા વિષયમાં ઓછી મહેનત હશે? એટલે યાદ રાખજો, કોઈ વિષય અઘરો નથી હોતો, બસ આમાં આપણી મહેનત ઓછી હોય છે કે આપણે એમાં ઓછું ધ્યાન દીધું હોય છે. એના ઉપર તમે ધ્યાન દો, એની આવડત ઉપર મહેનત કરો એટલે શ્યોર ગેરંટી છે કે સારું રિઝલ્ટ આવે જ. કોઈ મેસેજ આપવો હોય આપણી ઓડિયન્સને, કારણ કે આ જે ઇન્ટરવ્યુ છે 10મા ધોરણ આવનારા 10મા ધોરણના વિદ્યાર્થીઓ, પછી ઘણા એવા વિદ્યાર્થીઓ 12મા ધોરણમાં પ્રવેશ છે આવતા વર્ષે, તો એને કઈ મેસેજ આપવો હોય કે ભાઈ મોટિવેશન કે કઈ આવતા સારા ટકા છે તમારી જેમ જ સારા ટકા લાવવા માટે, તો કઈ તો બીજું તો કાંઈ નહીં, પણ તમે રોજનું રોજ અને શરૂઆતથી લઈને અંત સુધી એક સરખી મહેનત કરો ને તો તમારે સારામાં સારા ટકા આવે અને તમે ધાર્યું હોય ને એના કરતાં પણ વધારે પરિણામ આવે. એટલે રોજનું રોજ કરાવવાનું. યસ, ઓકે, બિલકુલ. અને ગોલ ફિક્સ કરી નાખો કે મારે 12મા ધોરણમાં, 10મા ધોરણમાં કે તમે જે કોર્સ કરો છો એ કોર્સમાં મારે આટલું રિઝલ્ટ લાવવું છે. આવે ન આવે બહુ બીજા નંબરની વાત છે, પહેલા ફિક્સ કરી નાખો. અને દીકરીઓ જો એ બેસે છે એની જગ્યાએ હમણાં હું તમને એનો ફોટો પણ મૂકીશ ને શેર કરીશ તમારી સાથે.
કે એ લખી નાખો. તમે જ્યાં વાંચવા બેઠા છો એ આ તો હું છે કે કીધું નથી કે સાહેબ આવું કરજો, પણ આ જો એને લખીને મોકલેલું છે અને કાગળિયું ચોંટાડેલું છે અને એ પ્રમાણે શું છે કે જ્યાં વાંચવા બેસો ને ત્યાં તમારો ગોલ તમને રોજે રોજ મિનિટે મિનિટ દેખાવો જોઈએ કે મારે આ બનવાનું છે, મારે આ કરવાનું છે. અને આ પ્રમાણે લખ્યા પછી એ પ્રમાણે વળી પછી રોજે રોજ ડિસિપ્લિન વાળી કોને કહેવાય કે રોજ જેટલા કલાક બેસો છો એ ફરજિયાત કાંઈ પણ થઈ જાય એટલા કલાક બેસવાનું. જો આ પ્રમાણે મહેનત કરશો ને તો દીકરીએ 85% ધાર્યા હતા, 89% આવ્યા. તો તમે પણ જેટલો ગોલ ધારશો મે બી એના કરતા વધારે જ આવશે, ઓછા નહીં આવે. પણ આ મહેનત તમારે કન્ટિન્યુઅસ રાખવી પડશે. પરિસ્થિતિ ગમે તે હોય, સંજોગો ગમે તે હોય, પ્રોબ્લેમ જીવનમાં ગમે એટલા આવે, બોર્ડની પરીક્ષા કોઈની વાટ નથી જોવાય. એટલા માટે સારું રિઝલ્ટ આવવું છે તો દીકરીની જેમ જ એના પરથી પ્રેરણા લેજો, શીખજો એને જે કામ કર્યું છે એના ઉપરથી, અને સારામાં સારું રિઝલ્ટ તમે પણ લાવો એવી શુભેચ્છા સાથે મળીએ છીએ આપણે. મારે એક વાત કરવી છે, હવે હજી મારે રહેવાતું નથી. એની પાછળનું કારણ એવું છે કે સાહેબ હું ઘરમાં જો એન્ટર થયો ને સાહેબ ત્યારે એ બેન તો વાંચતા જ હશે, પણ એમની સાથે એમના એક નાના બેન છે. શું નામ છે બેન તમારું? ધર્મિષ્ઠા બેન છે. એ બેન પણ પોતે વાંચતા હતા. હવે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે એમની ધોરણ 10 ની પરીક્ષા પૂરી થઈ ગઈ છે, અત્યારે ફ્રી વેકેશન છે સર, તોય છતાં એ પોતે જનરલ નોલેજ વાંચતા હતા. અને એમને પૂછવામાં નીલકંઠ સર એમને પૂછ્યું કે તારે શું કરવું છે, તો આપણે એના મુખ્ય સાંભળીએ શું કરવું છે તમારે. પીએસઆઈ. જો ફરી એકવાર બોલજો. પીએસઆઈ. જો એને પીએસઆઈ બનવું છે એટલા માટે જનરલ નોલેજ અત્યારથી તૈયારી કરે છે. આ તો એટલે કહું છું કે અમારા ઘણા બધા 12મા વાળા હોય ને બોર્ડનો રિઝલ્ટ આવી જાય પછી એમ કે હવે સાહેબ વિચાર્યું નથી, હમણાં વિચારશું. અને જે 10મી ની એક્ઝામ આપી છે હજી રિઝલ્ટ આવતીકાલે છે, આ રેકોર્ડ થાય છે ને તે રિઝલ્ટ આવતીકાલે છે 10માનું, જે આવ્યું નથી. અને દીકરી અત્યારે જનરલ નોલેજ માં કીધું અત્યારે તો વેકેશન છે, અત્યારે માણસ કઈ બીજી વાર્તાની ચોપડી વાંચે તો મોટાભાગના ઘરમાં આપણે શું છે મોબાઈલ ઘુમાડતા હોય કે ફ્રી આંટા મારતા હોય છે. આ દીકરી જનરલ નોલેજની ચોપડી વાંચતી હતી. તમે બે પૂછ્યું કે ભાઈ અત્યારે જનરલ નોલેજ કેમ, તો કે મારે પીએસઆઈ ની તૈયારી કરવી છે ને, પીએસઆઈ ની તૈયારી કોમ્પિટિટિવ એક્ઝામ માં આવે એટલે એમાં કરવા માટે જનરલ નોલેજ પાકવું જરૂરી છે, એટલે હું અત્યારે તૈયારી કરું છું. એટલે દીકરાઓ આ છે ને આને મહેનત કહેવાય કે અત્યારથી જ ગોલ ફિક્સ છે, આ એટલે આ જ કરવાનું છે, બીજું કઈ મગજમાં નહીં થતું. આવો ગોલ હોય ને એટલે અમને વિશ્વાસ છે કે પીએસઆઈ બનશે દીકરી, બરાબર ને. અને હા બીજું કે આ સીએ આ મોટી બેન છે જેનો આપણે અત્યારે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે, એ ઓલરેડી સીએ પરસ્યુ કરી રહી છે અને 4 વર્ષમાં એ પણ મને ખાતરી છે બિલકુલ કે પહેલી ટ્રાય સીએ પાસ થઈ જશે, કારણ કે મહેનત જ એવી જોરદાર છે. એટલે જો આ ઘરમાં છે વાતાવરણ છે એની મહેનત વાળું વાતાવરણ છે, એટલે આવું મહેનત વાળું વાતાવરણ તમે એકવાર મહેનત શરૂ કરશો ને એટલે ઓટોમેટિક બની જશે, પછી સારું રિઝલ્ટ આવતા વાર નહીં લાગે. 100% સાહેબ. બીજું એ કે મારે એ પણ પૂછવું છે કે આવું પીએસઆઈ શું કામ બનવું છે તમારે, એની પાછળનું કારણ માઈક આપશો મને પાછળ. પીએસઆઈ બનવા પાછળનું કારણ શું? પીએસઆઈ કેમ, કારણ કે બીજું કઈ બની શકાય ને. પીએસઆઈ મારો ગોલ છે, મારો પીએસઆઈ બનવું છે અને મારા પપ્પાનું સપનું છે હું પીએસઆઈ બનવું. શું વાત છે. જો વિગતમાં દીકરીઓ એના પપ્પાના સપનાઓ પૂરા કરે છે, એટલે આ જોવા જઈએ તો હવે કઈ એવું નથી રહ્યું કે છોકરા જ ભણી શકે છોકરી ન કરી શકે. છોકરીઓ તમે જેટલી પણ જો જોવો છો ઇન્ટરવ્યુ એ તમે પણ પોતે કરી શકો છો. તમારામાં પણ જે છે એ જો જુસ્સો હોય ને, ખાલી જુસ્સો મેટર નથી કરતું કઈ તમારી પાસે શું છે, તમારી પાસે શું મેટર નથી કરતું છે. આઈ થિંક આઈ એમ રાઈટ. તમારામાં જુસ્સો કેટલો છે, તમે તમારા ગોલ પ્રત્યે કેટલા નિષ્ઠાવાન છો, આ વસ્તુ જો તમારામાં આવીને તો જરૂરથી તમે તમારા ગોલ તરફ અચીવ ગોલ પોતે પ્રાપ્ત કરી શકશો અને તમે એક મહત્વનું અચીવમેન્ટ કરી શકશો. તો આ વાત તો છે એક સરસ મજાનો એક મહેનતું જોવા જઈએ તો આમ તો બધા પરિવારમાં બધા મહેનતું છે અને બધા પોતે કામ કરે છે. એમના પપ્પા પણ આપણી સાથે છે તો આપણે પણ એમને થોડા ઘણા 2-3 સવાલો પૂછીએ કે તમારી દીકરી આજે આવા સરસ મજાના ટકા લાવી છે તો તમને અંદરથી કેવો કામ ઉત્સાહ કેવો થાય છે, કે મરક થાય છે કે આવું ધૈર્યું તું નહોતું કે નહોતું ધૈર્યું, અચાનક રિઝલ્ટ આવી ગયું, આવું શું થાય છે તમને? નહીં, વિશ્વાસ તો હતો, કારણ કે એની મહેનત જોઈને એમ થતું હતું કે ઇન કેસ ટકાવારી તો સારી જ આવશે, પણ અંદરથી આમ અનુભવ તો થાય ને ગદગદિયો કે આપણા સંતાન મજા આવી, એમ સારા ટકા આવ્યા કે આપણી દીકરી ક્યાંક સારો રેન્ક સારા ટકા લાવે તો આનંદ તો માતા પિતાને થાય જ. માતા પિતાને હાશકારો મળ્યો છે જે રાતની ઉજાગરા કરે છે ને એ હું ઘણી વખત સાહેબ છોકરાના ક્લાસમાં કહેતો હોઉં છું કે તમે તમારા મમ્મીને પૂછજો, તમારા પપ્પાને પૂછજો, પપ્પા તમને સવારમાં ઉઠીને ટિફિન ટાઢું ટિફિન લઈને જવાની, બપોરે ખાવાની મજા? મમ્મીને પૂછજો, મમ્મી તને ઘરના બધા કામ કરવાની મજા? તો એનો શબ્દ છે કે કોઈને મજા નથી આવતી, પણ પોતાના બાળકના સપના પૂરા કરવા માટે પોતે જે ફીલ કરે છે એવું બાળકો ફીલ ન કરે, પોતે આગળ વધે એ માટે પોતે પુરુષ પ્રયત્ન કરતા હોય છે. બીજો મારો સવાલ તમને પૂછવો છે કે તમે ક્યારે એવું ફીલ કર્યું છે કે મેં મારી બાળકીને ટ્યુશન નથી લીધું અથવા તો ક્યાંય પણ ખાલી સ્કૂલમાં મોકલું છું તો એટલા ટકા નહીં આવી શકે, એવું ક્યારેય ફીલ થયું ખરું તમને? નહીં,
મને પહેલેથી જ મેં છોકરાનું અત્યારે તો 12 પછી તો ફૂલ ડે સ્કૂલ 10 પછી, પણ એના પહેલા પ્લસ મારે ટ્યુશન તો મેં એનું ફરજિયાત કરાવ્યું છે. ઓકે. ટ્યુશન થી હું ઘરે થોડીક મહેનત ઓછી થાય તો ના પણ એને કરાવી હતી. ઓકે, સરસ. જો ભાઈ અત્યારે એમના પપ્પામાં એટલો જુસ્સો છે. આમ તો તમે જોવા જાવ ને તો એક નાનકડી એવી રૂમ છે ને જેની અંદર બધા એકી સાથે રહી છે. 4 ભાઈ બહેન છે અને માતા પિતા બધા સાથે રહી છે. એમના મમ્મી પણ છે આજે આપણી સાથે છે. તમને મમ્મીને પણ માઇક આપશો, એની સાથે પણ મારે થોડીક એવી વાતચીત કરવી છે કે તમને કેવો આનંદ થાય છે તમારી દીકરીને એટલા સરસ પસંદ આવ્યા. આમ તો દીકરાને સારા પસંદ આવ્યો તો વધારે વાલીઓ રાજી થતા હોય છે, પણ આજે દીકરી પણ તમારી છે એટલે આજે એટલા ઊંચા મકામે પહોંચી, તમને કેવું લાગે છે? અમને તો બહુ ખુશ થઈ હશે અમે તો કે એટલા ટકાવારી આવી તો એને સરસ સારું, એને એટલી મહેનત હતી કે વહેલી ઉઠીને વાંચતી ને આપણે હું એને જગાડતી કે તું જાગી જાય એમ, એને ટાઈમ થાય એટલે એ ઉઠી જ જતી એમ. તો પછી એની મહેનત તો એ મૂકતી જ નહીં. એમ કે થોડી વાર મમ્મી સુઈ જાવ તો મારે કે દિવસનું વાંચવું તો વસાય એમ. આવીને સ્કૂલેથી આવીને પણ એ 4 વાગે એટલે એ આવીને પછી થોડીક વાર ફ્રેશ થઈ જાય, પછી પાછી એનું લેસન લઈને બેઠી જાય. એને કોઈ દિવસ કેવું ન પડે, એ કોઈ દિવસ એની ફરિયાદ ન થાય સ્કૂલમાંથી કે આપણે તો આપણા સંતાન માટે વિશ્વાસ જ નથી. કોઈ દિવસ 4 છોકરા ભણે છે પણ અમારે કોઈની ફરિયાદ નથી આવતી કે એવું સારું છે. છોકરા ભણવામાં સારા છે ને કોઈ દિવસ કોઈ બાબતની ફરિયાદ નથી. આપણે નિશાળે પણ ફરિયાદ કરવા જાય ને તો સર એમ કહે કે તમારા છોકરા ડાયા છે કે ફરિયાદ ન હોય. હોશિયાર છે એમ કે આપણે એમ કહે કે નબળી છે આ વિષયમાં નબળી છે તમે ધ્યાન દેજો એમ કે નહીં કે તમે ઈ ઉપાધિ નહીં બરોબર છે. બરોબર જ છે. જો વિદ્યાર્થીઓ તમે મહેનત કરશો ને એટલે સૌથી મોટી રાહત છે ને માતા પિતાને થશે અને પછીની રાહત બધા શિક્ષકોને તમારા ગુરુજનોને જેટલા મહેનત કરશો ને થશે. એટલે બસ મહેનત કરવાનું છે તમારા હાથમાં છે. તમે મહેનત કરીને વધારે ટકા લાવશો તો તમારા કરતા વધારે ખુશી છે ને તમારા મમ્મી પપ્પાને થવાની છે. એમ વેરી શ્યોર. ઘણીવાર એવું એટલી બધી ખુશી થશે ને કે શબ્દોમાં એ વર્ણન નહીં કરી શકે. પણ આ ટકા લાવવું એ તમારા હાથમાં છે. જેટલું તમે ટકા લઈને રાજી થશો ને એના કરતા વધારે તમારી આજુબાજુ વાળા માતા પિતા રાજી થવાના છે, એ મને ગેરંટી છે. ઓકે, અત્યારે દીકરીના મમ્મી પપ્પા કેમ રાજી છે? બરાબર. પપ્પા એમ કહે છે કે સર બહુ આનંદ આમ તો હતી જ આશા, પણ થતા એટલા બધા ટકા આવ્યા ને એટલે અમને બહુ મજા આવી એમ. તો આ વિદ્યાર્થીઓ મજા મમ્મી પપ્પાને તમારે આપવી હોય ને તો મહેનત કરવી પડશે આખું વર્ષ અને કામ કરવું પડશે તો શ્યોર સારા ટકા તમારે પણ આવી જશે. આવા તો ઘણા બધા તારલાઓ છે એ ગુજરાતની અંદર છે, ભારતની અંદર છે, અને આવા તો ઘણા બધા સિતારાઓ છે જે નીકળ્યા છે નાનકડી રૂમમાંથી અને આજે મોટું એમ્પાયર પોતે ઊભું કર્યું છે. તો એવા જ વિદ્યાર્થીઓને સન્માન કરવા માટે સાહેબ આપણે ટૂંક જ સમયની અંદર સન્માન સમારોહનું સરસ મજાનું આયોજન કરવાના છીએ અને એની બધી માહિતી તમને આપણી YouTube ચેનલ દ્વારા મળી જવાની છે. એનું પ્લેસ એમને કઈ જગ્યાએ છે, કેવી રીતે છે. તો તમને પણ ખાસ ઇન્વિટેશન છે કે તમે પણ તમારા પેરેન્ટ્સ સાથે પધારો અને સન્માન સમારોહની અંદર સન્માન પ્રાપ્ત કરો કે તમે જે અચીવ કર્યું છે એના માટે. તો તમને પણ ઇન્વિટેશન છે. વિદ્યાર્થી મિત્રો, તમે જે પણ વિડીયો જોઈ રહ્યા છો તો ગુજરાતના ખૂણે ખૂણેથી તમે પણ પધારો, સુરતની અંદર આવો અને મળીએ અને સૌથી મોટામાં મોટું મીટઅપ ગોઠવીએ અને વિદ્યાર્થીઓનું સન્માન ગોઠવીએ. તો આવા જ કંઈક નવા એક વિચારધારા સાથે, આવા જ એક નવા વિદ્યાર્થીઓના જુસ્સા સાથે, આવી એક નવી સ્ટોરી સાથે આપણે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. આવજો.